ચૈતર વસાવાના સમર્થનમાં લાખો આદિવાસીઓની ભીડ જોઈને હર્ષ સંઘવીએ ચાલ બદલી। હવે આ નવી ચાલથી લાંબા સમય સુધી ચૈતર વસાવાને ફિટ કરવાની કોશિશ થઈ રહી છે। મિત્રો, ગુજરાતના રાજકારણમાં અત્યારે એક એવો ખેલ ખેલાઈ રહ્યો છે જેના કેન્દ્રમાં માત્ર ને માત્ર એક જ નામ ચર્ચાઈ રહ્યું છે અને તે નામ હર્ષ સંઘવી અને ચૈતર વસાવા। રાજ્યની રાજનીતિમાં ક્યારે કોણ મિત્ર બની જાય અને કોણ ક્યારે ફસાઈ જાય તેની કોઈ ખાતરી નથી હોતી। હાલમાં ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થયા બાદ જે કાનૂન અને રાજકીય તણાવ ઊભો થયો છે તેમાં હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રણનીતિનો સૌથી મોટો વિષય બની ગઈ છે। રાજકીય નિષ્ણાતોનું તો ત્યાં સુધી માનવું છે કે આ સમગ્ર પરિસ્થિતિ પાછળ એક મોટું આયોજન ચાલી રહ્યું છે ને ટૂંક સમયમાં જ હર્ષ સંઘવી આખા મામલામાં એવો માસ્ટરસ્ટ્રોક રમશે જેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય। આ આખા ખેલની શરૂઆત થાય છે નર્મદા જિલ્લાના સમીકરણોથી। ગુજરાત સરકારમાં મહત્વનું પદ ધરાવતા ને યુવા નેતા હર્ષ સંઘવીને અગમ્ય કે સ્વાભાવિક કારણોસર નર્મદા જિલ્લા સાથે ખાસ લગાવ કે પ્રેમ રહ્યો છે, પરંતુ આખા પ્રેમ અને વિકાસના સમીકરણોમાં જો કોઈ સૌથી મોટો કાંટો હોય તો તે છે માત્ર ચૈતર વસાવા। ચૈતર વસાવા એવા નેતા છે જેમણે નર્મદા પટ્ટામાં પોતાના આગવી લોકપ્રિયતાથી સરકાર અને શાસક પક્ષના નાકે દમ લાવી દીધો છે। તેમની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા કરતાં પણ વધુ ભીડ સ્વયંભૂ ઉમટી પડી હતી। જ્યાં સુધી આવો પ્રભાવશાળી અને આક્રમક નેતા વિરોધ પક્ષમાં બેસીને સરકાર સામે પડકાર ફેંકતો રહે ત્યાં સુધી શાસક પક્ષ માટે સ્થાનિક સ્તરે કામ કરવું મુશ્કેલ બની જાય છે। એટલે જ આ શક્તિશાળી નેતાને કાબૂમાં લેવા માટે એક સુચારુ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। આ રણનીતિનો એક જ ભાગ એટલે કે અત્યંત ઝડપથી ચાલતી કાનૂની કાર્યવાહી। સામાન્ય રીતે કોઈપણ નેતા કે સામાન્ય નાગરિક પર થતા કેસોને ટ્રાયલ વર્ષો સુધી ચાલતી હોય છે, પરંતુ ચૈતર વસાવા સામે નવા અધિકારીઓ સાથેના વિવાદના કેસમાં ટ્રાયલ અસાધારણ ઝડપે પૂરી થઈ ગઈ અને તેમને સીધી 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી। આ સજાની સાથે જ કાયદે કે જોગવાઈઓ પ્રમાણે તેમનું ધારાસભ્ય પદ રદ થવું જોઈએ, પરંતુ અહીં જે ખાસ ખેલ શરૂ થાય છે। સજા થયાને 2 મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના અધ્યક્ષને એવો કોઈ સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યું નથી કે તેમનું ધારાસભ્ય પદ રદ થાય। સરકારને ચૂપી કીધ અને વિલંબ સ્પષ્ટ ઇશારો કરે છે કે ક્યાંક ને ક્યાંક આ બાબતમાં રાજકીય ગણતરીઓ કામ કરી રહી છે। બીજી બાજુ આ જ કેસમાં પકડાયેલા અન્ય 6 આરોપીઓ જેમાં એક એવી મહિલા પણ સામેલ હતી જેની પાસે સજા સમયે માત્ર 18 દિવસનું બાળક હતું। તેની જામીન અરજીનો સરકારે માનવતા ધોરણે વિરોધ ન કર્યો। એટલું જ નહીં, ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય લોકોને પણ માત્ર જામીન મળી ચૂક્યા છે। આ જ આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે આગામી સમયમાં ચૈતર વસાવાને પણ હાઈકોર્ટમાંથી જામીન મળી જશે અને તેમની સજા પર સ્ટે મળી જશે। જ્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે ત્યારે તેમની સામે 2 જ વિકલ્પો હશે। એક તરફ લાંબી કાનૂની લડાઈ લડીને જેલમાં રહેવું અથવા તો રાજુ કરપડા અને હાર્દિક પટેલની જેમ ભાજપના વોશિંગ મશીનનો હિસ્સો બનીને સત્તાના પ્રવાહમાં ભળી જવું। ચારે બાજુથી ઘેરાબંધી થયા પછી મોટામાં મોટા નેતા પાસે જ્યારે કોઈ વિકલ્પ નથી બચતો ત્યારે તેઓ પક્ષ બદલવાનો માર્ગ અપનાવતા હોય છે, ભલે તેઓ પ્રજા સમક્ષ હોય કે નહીં। મિત્રો, તમને શું લાગે છે? ચૈતર વસાવા ભાજપમાં જોડાશે? હા કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો ને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।